તો સ્તંભાલેખ એટલે કે આ આલેખ એ લંબાલેખની આલેખાત્મક રજૂઆતનું જ સ્વરૂપ છે, પરંતુ તે સતત વર્ગો માટે વપરાય. કયા વર્ગો માટે? સતત વર્ગો માટે. આ યાદ રાખજો, અહીંયા કહ્યું છે આપણને સતત વર્ગો માટે તે વપરાય છે. હવે સ્તંભાલેખના બે પ્રકાર છે પાછા, એક સમાન પહોળાઈના સ્તંભાલેખ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. એટલે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે સમાન પહોળાઈવાળા સ્તંભાલેખ આવે, અને અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે અસમાન પહોળાઈના સ્તંભાલેખ આવે. તો સમાન પહોળાઈવાળા સ્તંભાલેખમાં કેવી રીતે દોરવાનું? તો સમાન પહોળાઈના સ્તંભાલેખ દોરવા માટે એક્સ અક્ષ જે હોય, આપણને ખબર છે ભાઈ કે ઊભી રેખા વાય અક્ષ અને આડી રેખા એક્સ અક્ષ. તો એક્સ અક્ષ જે છે આડી રેખા, બરાબર, એ એક્સ અક્ષ પર સમાન વર્ગ લંબાઈવાળા વર્ગના જે વર્ગ સીમા બિંદુઓ છે એને દર્શાવવાના, અને વાય અક્ષ ઉપર એ વર્ગોને અનુરૂપ આવૃત્તિ યોગ્ય પ્રમાણમાપ લઈને દોરવાની. અહીંયા કહ્યું છે સ્પષ્ટ કે એનું પ્રમાણમાપ લેવું પડે. આપણે જે પ્રમાણેની માહિતી હોય એ પ્રમાણેનું એનું પ્રમાણમાપ લઈને આપણે વાય અક્ષ ઉપર આવૃત્તિ વડે દર્શાવી, બરાબર, અને પછી આપણે એનો આલેખ દોરીએ છીએ. એટલે આ સ્તંભાલેખ માટે દરેક વર્ગ ઉપર તે વર્ગની આવૃત્તિના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતો સ્તંભ દોરવામાં આવે. જે વર્ગ આપેલો હોય એ વર્ગની ઉપર જ શું દોરવાનું? તો કે આવૃત્તિના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતો સ્તંભ દોરવાનું. એટલે કે સ્તંભની સંખ્યા અને વર્ગની સંખ્યા જેટલી જ હોય. સ્તંભ કેટલા હોય? તો જેટલા વર્ગો આપેલા હોય એટલા જ સ્તંભો હોય. આ ભૂલવાનું નહીં ભાઈ, એનાથી ઓછોય ના થવો જોઈએ ને એનાથી વધવોય ના જોઈએ. એટલે આ રીતે મળતી આકૃતિને આપણે સમાન પહોળાઈના સ્તંભાલેખ કહે છે, બરાબર. હવે સ્તંભાલેખનો દરેક સ્તંભ કેવો હોય? લંબચોરસ, જેનો પાયો વર્ગ લંબાઈ હોય. જે પાયો હોય એ શું હોય? વર્ગ લંબાઈ હોય, અને ઊંચાઈ એ તેની આવૃત્તિ હોય, બરાબર. પાયો જે છે એ વર્ગ લંબાઈ હોય, એટલે પહોળાઈ એની વર્ગ લંબાઈ જેટલી હોય, અને ઊંચાઈ કેટલી હોય? તો એના આવૃત્તિ જેટલી. એટલે આ રીતે આપણે સમાન પહોળાઈના સ્તંભાલેખ દોરીએ છીએ, બરાબર. એટલે યાદ શું રાખવાનું? એક્સ અક્ષ ઉપર સમાન વર્ગ લંબાઈવાળા જે વર્ગ સીમા બિંદુઓ છે એ લેવાના, અને વાય અક્ષ ઉપર શું લેવાનું? તો આવૃત્તિઓ, બરાબર. અને પહોળાઈ કેટલી રાખવાની? તો એ વર્ગ લંબાઈ જેટલી હોય વર્ગ સીમા બિંદુ એ વર્ગ જેટલી પહોળાઈ, અને ઊંચાઈ કેટલી રહે? તો આવૃત્તિ જેટલી ઊંચાઈ રહે. આ સમાન વર્ગ લંબાઈવાળા, બરાબર, સમાન પહોળાઈવાળા. પછી અસમાન પહોળાઈવાળા, એટલે જ્યારે અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય, બરાબર, અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ વિતરણ આપેલો હોય ત્યારે આવો આલેખ દોરવામાં આવે છે. એમાં લંબચોરસની લંબાઈને પ્રમાણસર બનાવવી પડે. જો આપણે પહોળાઈ તો વર્ગ જેટલી જ રાખીશું, પણ એની જે ઊંચાઈ જે દોરીશું આપણે, એ ઊંચાઈ જે છે ને એ સમપ્રમાણક કરવી પડે. એટલે કે આવૃત્તિઓ જે આપેલી હશે એ આવૃત્તિઓને આપણે સમપ્રમાણ આવૃત્તિમાં ફેરવવાનું. આ ધ્યાન રાખજો. અને એનું સૂત્ર છે આપણે નીચે આપેલું છે, જો કે સમપ્રમાણ આવૃત્તિ એટલે શું? તો કે જે તે વર્ગની આવૃત્તિ, બરાબર, આપેલ વર્ગની આવૃત્તિ ભાગ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી ઓછી લંબાઈવાળા વર્ગની વર્ગ લંબાઈ. એટલે આપણે શું કરવાનું? બધી આવૃત્તિને સૌથી ઓછી વર્ગ લંબાઈવાળી આવૃત્તિ હોય એમાં ફેરવવાનું, બરાબર, સૌથી ઓછી વર્ગ લંબાઈમાં ફેરવવાની. એટલે આપેલ વર્ગની આવૃત્તિ ભાગ્યા એ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી ઓછી લંબાઈવાળા વર્ગની વર્ગ લંબાઈ. એટલે આ સૂત્ર યાદ રાખવાનું. પહેલા આ સમપ્રમાણ આવૃત્તિ શોધવાની અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે, બરાબર. અને ત્યારબાદ આગળ પ્રમાણે લંબચોરસની પહોળાઈ એ શું થશે? તો કે જુદા જુદા જે વર્ગોની વર્ગ સીમા લેવાની, ઊંચાઈ કેટલી લેવાની? તો ઊંચાઈ આવૃત્તિ જેટલી નહીં, પણ ઊંચાઈ કેટલી થશે હવે? તો સમપ્રમાણ આવૃત્તિ જેટલી. કેટલી? સમપ્રમાણ આવૃત્તિ જેટલી, બરાબર. એટલે આને આપણે અસમાન પહોળાઈ, એટલે સમાન વર્ગ લંબાઈ હશે ત્યારે કોઈ ચિંતા નહીં, ત્યારે સીધું એક્સ અક્ષ ઉપર વર્ગો લઈને વાય અક્ષ ઉપર આવૃત્તિ લઈને દોડ નાખવાની. પણ અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે પહેલા સમપ્રમાણ આવૃત્તિ શોધવાની, બરાબર. અને ત્યારબાદ એક્સ અક્ષ ઉપર વર્ગોની સીમાઓ અને વાય અક્ષ ઉપર સમપ્રમાણ આવૃત્તિ લેવાની, બરાબર. એટલે આ યાદ રાખવાનું સ્તંભાલેખ. અને આલેખનો ત્રીજો પ્રકાર છે આવૃત્તિ બહુપણ.
હવે એમાં શું કરવાનું, તો બહુકોણ છે, કોણ એટલે ખૂણો થાય, અને ઘણા બધા ખૂણા બને બહુકોણ. કે આવૃત્તિ વિતરણમાં શું કરવાનું, તો કે એના દરેક વર્ગ હોય ને એની મધ્ય કિંમત લેવાની, અને એ મધ્ય કિંમતને x અક્ષ પર દર્શાવવામાં આવે છે. બરાબર, શું લેવાની, મધ્ય કિંમત, અને એને ક્યાં દર્શાવવાની, x અક્ષ ઉપર દર્શાવવાની. બરાબર, અને જે તે મધ્ય કિંમત વાળા વર્ગની આવૃત્તિને y અક્ષ ઉપર દર્શાવવાની. બરાબર, જો ફરીથી કે આવૃત્તિ વિતરણમાં શું કરવાનું, બહુકોણ દોરવા માટે દરેક વર્ગ જે છે ને વર્ગ એની મધ્ય કિંમતને x અક્ષ પર, અને એ મધ્ય કિંમત વાળા વર્ગની આવૃત્તિને y અક્ષ ઉપર દર્શાવવાનું. એટલે આપણે ઉપર સ્તંભાલેખ દોરતા હતા એમાં x અક્ષ ઉપર વર્ગ સીમા બિંદુઓ લેતા હતા. હવે શું લેવાનું, તો મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત એનો મતલબ પહેલા શોધવાની બધા વર્ગની. શું છે સૂત્ર મધ્ય કિંમતનું, તો અધસીમા ઉધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2, અથવા અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. બરાબર, જે લખો એ ઉધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2 ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે પહેલા મધ્ય કિંમત શોધવાની. હવે આમાં થશે શું કે આવૃત્તિ બહુકોણ છે ને હવામાં લટકતો ના હોવો જોઈએ. એટલા માટે શું કરવાનું, તો કે પ્રથમ વર્ગ જે આપેલો હોય એના પહેલાના સંભવિત વર્ગ, એટલે પહેલા વર્ગના આગળનો, પહેલા એની આગળનો વર્ગ કયો હશે, તો એ વર્ગની મધ્ય કિંમત આપણે લેવાની. અને છેલ્લો વર્ગ હોય ને એના પછીના વર્ગની, ધ્યાન રાખજો, પહેલો વર્ગ હોય એના આગળનો સંભવિત વર્ગ કયો હોય એની મધ્ય કિંમત લેવાની, અને એના છેલ્લા વર્ગ આપેલો હોય એના પછીના વર્ગની મધ્ય કિંમત લેવાની. અને એને પણ આપણે આલેખમાં દર્શાવીશું, ને એની આવૃત્તિ કેટલી લઈશું, તો 0, એટલે એ સીધું x અક્ષને છેદે. ખ્યાલ, એટલે જે આપણો બહુકોણ છે એ બંધ આકૃતિનો બની જાય. એટલે આ વર્ગોની મધ્ય કિંમતો દર્શાવતા બિંદુઓને આપણે આલેખમાં દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે મધ્ય કિંમતોની સંખ્યા વર્ગોની સંખ્યા કરતાં 2 વધારે મળશે. જો ઉપર સ્તંભાલેખમાં શું હતું, જેટલા વર્ગો એટલા જ સ્તંભો હોય ને, પણ આમાં શું થશે કે વર્ગોની જેટલી સંખ્યા હશે ને એના કરતાં 2 વધારે સંખ્યા મધ્ય કિંમતોની મળશે. કારણ કે એક પ્રથમ વર્ગના આગળના વર્ગની મધ્ય કિંમતે ધ્યાનમાં લઈશું, અને છેલ્લા વર્ગના પછીના વર્ગની પણ મધ્ય કિંમત ધ્યાનમાં લઈશું. એટલે 2 મધ્ય કિંમતોની સંખ્યા 2 વધશે. બરાબર, અને એવી રીતે આપણે જે બનતી બંધ આકૃતિ છે, એટલે આ રીતે જે બધા બિંદુઓ આપણે મેળવીશું એ બિંદુઓને આપણે ક્રમમાં રેખાખંડો વડે જોડવાના. ધ્યાન રાખજો, અહીંયા સ્પષ્ટ કીધું છે રેખાખંડો વડે, એટલે આપણે ફૂટપટ્ટીની મદદ લેવાની. બરાબર, રેખાખંડો વડે ક્રમશઃ જોડીશું, અને આ રીતે મળેલા આલેખને આવૃત્તિ બહુકોણ કહે છે. બરાબર, અને આવૃત્તિ બહુકોણ જે છે ને આપણે કીધું ને હમણાં, શા માટે આગળના વર્ગની મધ્ય કિંમત પછીના વર્ગની મધ્ય કિંમત વધારાની લેવાની, તો એટલા માટે જ કે x અક્ષ સાથે બંધ આકૃતિ રચે એટલા માટે. બરાબર, એટલે આવૃત્તિ બહુકોણ જે છે એ x અક્ષ સાથે શું રચે છે, તો બંધ આકૃતિ. એટલે આ 3 પ્રકાર છે, લંબાલેખ, સ્તંભાલેખ. સ્તંભાલેખના 2 પ્રકાર, સમાન પહોળાઈવાળા અને અસમાન પહોળાઈવાળા, અને ત્રીજો પ્રકાર છે આવૃત્તિ બહુકોણ. હવે આના આપણે આલેખો જે છે એ હવે આપણે શીખવાના છે. બરાબર, તો હવે આપણે આપણું પુસ્તક ઉગાડીએ. એમાં 14.2 છે ને, સોરી 14.3, સ્વાધ્યાય 14.3, એમાં પહેલો દાખલો જુઓ બધા. શું કહ્યું છે પહેલા દાખલામાં, કે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષોના વચ્ચે વયવાળી સ્ત્રી માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે એક આખું વિશ્વવ્યાપી સર્વે કરવામાં આવ્યો, અને એના આંકડા ટકાવારીમાં નીચે પ્રમાણે છે. કારણો આપેલા છે તમને, અને સ્ત્રીનો મૃત્યુ દર આપેલો છે. તો હવે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, બરાબર, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિના વખતે મૃત્યુ પામતી એવા 31.8%, જ્ઞાન તંતુ સંગત મનોવિકારથી મૃત્યુ પામતું એવા 25.4%, ઈજાઓને કારણે તો 12.4%, પછી હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ 43%. ખ્યાલ આવ્યો? પછી શ્વસન તંત્ર સ્થિતિને લીધે મૃત્યુ પામતું એવું 4.1%, અને અન્ય કારણો જે છે એમાં 22.0%. તો આનો આપણે આલેખાત્મક રજૂઆત કરવાની. જો આમાં કહ્યું નથી પણ આમાં વર્ગો આપેલા નથી, બરાબર, તો કયો આલેખ આવે, તો લંબાલેખ.
તો આપણે હવે શું કરવાનું છે, મેં કીધું હતું ગયા પીરિયડમાં કે આપણે આલેખ પત્રની અંદર જ આ બધા આલેખ દોરીશું, બરાબર. એટલે આપણે આલેખો લઈ લઈશું આ રીતના અને એની અંદર આલેખ દોરવાના છે. એક્સ અક્ષ ઉપર હવે આપણે કારણો દર્શાવીશું. વાય અક્ષ ઉપર આપણે 2-2 સેન્ટીમીટરનું શું દર્શાવ્યું? મૃત્યુદર, સ્ત્રી મૃત્યુદર, બરાબર. એ 2-2 સેન્ટીમીટરના અંતરે આપણે દર્શાવી દીધું. હવે અહીંયા આપણે સ્તંભ દર્શાવવાના છે એક્સ અક્ષ ઉપર, બરાબર. કારણો, પહેલું કારણ કયું છે? તો પ્રજનન સ્વાસ્થ્ય. એની આવૃત્તિ કેટલી કીધી છે? તો 31.8, બરાબર. તો જો અહીંયા વચ્ચે 30 આવે, અહીંયા 30 છે, પછી અહીંયા 31 અને પછી 5 કાપ. જો તમારે 5 લાઈનનો હોય તો શું કરવાનું? તો એક કાપો બરાબર 2 અંક લેવાના. અહીંયા 10 છે એટલે એક કાપો બરાબર અહીંયા હું 2 છે એટલે કેટલા લઈશ? 30 છે એટલે 30.2, 30.4, 30.6, 30.8, 31, 31.2, 31.4, 31.6, 31.8 ને 32 એટલે 31 ની નીચે આવશે, 32 ની નીચે આવશે છે. જો એ તમારે હવે જો અહીંયા સ્પષ્ટીકરણ નહીં થાય પણ ખ્યાલ આવો જોઈએ, 32 થી નીચે આવે. 31.8 ક્યાં આવે આપણને બધાને ખબર છે. તો એ રીતે એક સ્તંભ દોરવાનો હતો. તો આ તમારું શું આવી ગયું? 31.8, બરાબર. શેનો આવ્યો? તો અહીંયા લખી નાખવાનું. એમ તો નીચે જ લખવાનું અહીંયા, પણ અહીંયા આપણે નીચે જગ્યામાં ના સમાય એટલે અહીંયા લખી નાખ્યું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, બરાબર. હવે મેં અહીંયા કેટલું છોડ્યું? જો અહીંયાથી એક અંતર છોડ્યું 1 સેન્ટીમીટરનું. તો હવે 1 સેન્ટીમીટરના અંતર પછી જ આપણે બીજો દોરવાનો. ખ્યાલ આવ્યો? હવે બીજો જે સ્તંભ છે એ શેનો છે? જ્ઞાન તંતુ મનોવિકાર 25.4. તો 24 અને 26 ની વચ્ચે આવે એટલે 24 અને 26 ની વચ્ચે 25 અહીંયા, પછી 25.4 એટલે મારા 10 લીટરનો એટલે 1 અને 2 કાપા ઉપર. આ 25.4 આવી ગયું, બરાબર. તો અહીંયાથી આમ સીધો સ્તંભ દોરી દઈશ હું. આ શેનો આવી ગયો? તો જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, બરાબર. આ એનો આવી ગયો. હવે જો આ બંને વચ્ચેની જો પહોળાઈ બધા સ્તંભની સરખી રાખવાની આમાં, અને બે સ્તંભો વચ્ચેનું અંતર પણ સરખું. જો અહીંયા 1 સેન્ટીમીટર છે તેના પછી બધામાં 1-1 સેન્ટીમીટર જ અંતર રાખવાનું. પછી એવું નહીં કે અહીંયા 1 સેન્ટીમીટર પછી ત્રીજો થાંભલો દોરીએ 2 સેન્ટીમીટર દૂર દોરીએ તો ખોટું પડશે, બરાબર. હવે ત્રીજું છે ઈજાઓ, કેટલી? 12.4. તો 12 અને પછી 4 છે તો 12.4 એટલે 12.2 અને 12.4 એટલે 12 ની ઉપર 2 કાપા આવશે. એટલે આ રીતે આપણે એનો 12.4 નો આલેખ દોરી દેવાનો, સ્તંભ લંબ દોરવાનો. આ લંબાલેખ કહેવાય, બરાબર. આ શું? ઈજાઓ. ત્યાર પછી રક્તવાહિનિકા, હૃદય અને રક્તવાહિનિકા તંત્રની સ્થિતિ 4.3. તો 4 અહીંયા છે, ધ્યાન રાખજો. 4 અહીંયા છે અને 4.3 એટલે 4.2 અને 4.3 ની વચ્ચે. એટલે આમાં સેજ જેવું આગા પાછું થાય, 4 ની સેજ ઉપર આવશે.
આ શું થયું તો હૃદય અને રક્તવાહિકા સ્થિતિ જે છે અહીંયા તો લખાયું ને અહીંયા લખી નાખું હૃદય અને રક્તવાહિકા એટલે રક્ત જે લોહીની કહેવાય ને લોહીનું દબાણ આપણે કહીએ એની તંત્રની સ્થિતિ. ત્યાર પછી પાંચમું છે શ્વસન તંત્ર એ 4.1 એટલે એ પણ કેટલું આન જેટલું જ આવે પણ સેજ નીચે 4 થી સેજ ઉપર આવે બરાબર. આ શું આવી ગઈ તો શ્વસન તંત્ર. અને છેલ્લે 22.0 એટલે 22% છે એટલે 22 ઉપર આવશે સીધું. તો સીધું 22 ઉપર લઈ જઈએ આપણે તો 22 અહીંયા છે જો સીધો થાંભલો 22 ઉપર દોરી દેવાનો. બરાબર. આ શું છે તો અન્ય કારણો. બરાબર. તો આ રીતે આપણો લંબાલેખ તૈયાર થાય. તો એમાં ડિઝાઇન દોરી દેવાની સરસ મજાની તમને બધાને આવડે છે દોરી દેવાની. બરાબર. હું દોરતો નથી. હવે આમાં પ્રશ્ન 2 પૂછ્યા છે કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે. તો સૌથી ઊંચો સ્તંભ કયો છે? આ કયું? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. આ સૌથી મહત્વનું કારણ છે. એટલે એનો આપણે લખી શકાય આના બરાબર જવાબની અંદર કે ભાઈ વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુમાં સૌથી વધુ જો કોઈ કારણ હોય તો એ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે. અને પછી એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા શિક્ષકની મદદથી ઉપર દર્શાવ્યા સિવાયના કોઈ કારણ ખરા? તો એક તો જો અભૂખ મરો એટલે કે અપૂરતું પોષણ પણ આવી શકે. પછી મેડિકલ સેવાઓ જે છે બરાબર એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત જે સેવાઓ છે એ ઓછી મળે છે એના કારણે પણ સ્ત્રીઓનો મૃત્યુદર વધી જાય છે. ને એમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓ જે છે એનો મૃત્યુદર એના કારણે વધે છે. તે રીતે આપણે લખાય. ઓકે.